મલ્લિકાર્જુન ખડગેના નિવેદનના વિરોધમાં અમદાવાદમાં કરવામાં આવ્યું પ્રદર્શન। અમદાવાદના ઇન્કમટેક્સ 4 રસ્તા પાસે વિરોધ પ્રદર્શન। મલ્લિકાર્જુન ખડગે ગુજરાતીઓ અંગે આપેલા નિવેદનનો વિરોધ દર્શાવવામાં આવ્યો। ખડગે ગુજરાતીઓની માફી માંગે તેવી ભારતીય જનતા પક્ષે માંગ કરી છે। રાજ્યમાં યોજાવા જઈ રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા કેરળના ચૂંટણી પ્રચાર દરમિયાન ગુજરાતીઓ માટે વાપરવામાં આવેલા આપત્તિજનક શબ્દને પગલે કર્ણાવતી ભાજપ તરફથી વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યો છે અને આશ્રમ રોડ ઇન્કમટેક્સ 4 રસ્તા ખાતે ભાજપના નેતાઓ સંગઠન ભાજપ અને ધારાસભ્યો છે તે લોકો અત્યારે કાળી પટ્ટી બાંધીને વિરોધ કરી રહ્યા છે। છેલ્લા 2 થી 3 દિવસથી સતત ભારતીય જનતા પાર્ટી તરફથી ખાસ તો ગુજરાતમાં અલગ અલગ રીતે મલ્લિકાર્જુન ખડગે છે તેમના વિરોધને વખોડવામાં આવી રહ્યું છે। મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ અગાઉ જ આ ભાષણ છે તેને વખોડી ચૂક્યા છે અને તેવા સંજોગોમાં આજે કર્ણાવતી ભાજપ તરફથી આ આયોજન કરવામાં આવ્યું છે। કાળી પટ્ટી બાંધી અને મલ્લિકાર્જુન ખડગે દ્વારા આપવામાં આવેલું જે નિવેદન હતું તેનો વિરોધ અત્યારે તમામ પદાધિકારીઓ છે તે અને ધારાસભ્યો છે તે અત્યારે અહીંયા આગળ કરતા જોવા મળી રહ્યા છે। તેની સાથે કાર્યકર્તાઓ છે તે પણ પાછળ વિરોધ પ્રદર્શનમાં જોડાયેલા છે। તે પણ દ્રશ્યો આગળ આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। મૌન વિરોધ છે તે અહીંયા આગળ યોજાયો છે આશ્રમ રોડ ખાતે અને કાળી પટ્ટી બાંધીને તમામ લોકો છે તે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ તરફથી આપવામાં આવેલ નિવેદન છે તેને વખોડી રહ્યા છે। જોકે કોંગ્રેસના અધ્યક્ષના નિવેદનના પગલે ભારતીય જનતા પાર્ટી તરફથી વિરોધ તો શરૂ કરવામાં આવ્યો છે, પરંતુ ગણતરીના દિવસોમાં આવનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જનતા છે તે આ નિવેદનને કેવી રીતના લે છે તે પરિણામ બતાવશે અને તેની સાથે જનતાનો અલગ અલગ રાજકીય પાર્ટીઓ તરફનો પ્રેમ પણ બતાવશે। કેમેરામેન રાજ બાવસા સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।